વિદ્યાર્થી મિત્રો, અર્બુદા એજ્યુકેશન ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છે ધોરણ 8 ચેપ્ટર 3 ની અંદર આગળના વિડીયોમાં સ્વાધ્યાય 3.1 જોયું હતું। આજે જોવાના છે સ્વાધ્યાય 3.2 જેની અંદર સૂચના છે કે નીચેની બે આકૃતિ આપેલી છે, આકૃતિ A અને આકૃતિ B। તો એની અંદર તમારે શું શોધવાનું છે? x ની કિંમત। શું શોધવાની છે? x ની કિંમત। તમે પહેલી આકૃતિ અને બીજી આકૃતિ જોશો, દરેક ખૂણા જે દર્શાવેલા છે કયો દર્શાવેલા છે? બહાર। કયો દર્શાવેલા છે? બહાર। એટલે આ પહેલી આકૃતિ અંદર 125 અંશ 125 અંશ અને આ x અંશ, જે દરેક ખૂણા દર્શાવેલા છે અને જે ખૂણો શોધવાનું છે બધા જ ખૂણા કયો દર્શાવેલા છે? બહાર। ક્યાં દર્શાવેલા છે? બહાર। 12 ખૂણા દર્શાવેલા તો શું કહેવાય? બહિષ્કોણ। શું કહેવાય? બહિષ્કોણ। અને બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360 અંશ। કેટલો થાય? ફરીથી ધ્યાન આપજો, બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થશે? 360 અંશ। તો હું અહીં લખું બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર કેટલા? 360 અંશ। ક્લિયર? હવે કેટલા ખૂણા તો જોઈએ, 125 અંશ વત્તા 125 અંશ વત્તા x અંશ બરાબર કેટલા? 360। બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો કેટલો? 360। 125 125 કેટલા થશે? 125 125 0 2 4 ને 5 કેટલા? 250 અંશ વત્તા x બરાબર 360 અંશ। x ને કરતા બનાવું 360 અંશ ઓછા 250 અંશ। 360 માંથી 250 બાદ કરો, 0 6 માંથી 5 જશે તો 1, 3 માંથી 2 જશે તો 1, તો x બરાબર કેટલા? 110 અંશ। કેટલા થશે? 110 અંશ। ક્લિયર? હવે અહીં ધ્યાન આપો, બે આકૃતિ જોઈએ। આ જે ખૂણો દર્શાવેલો છે આ રીતે 90 અંશ કહેવાય। કેટલા અંશનો? 90 અંશનો। આ ખૂણો 70 અંશ, આ ખૂણો x, આ ખૂણો 60, આ ખૂણો આપણે નથી, જો આ ખૂણો 90 હોય। હવે એક અંદર અને એક બહાર, પાસ પાસે ખૂણા, એક ખૂણો અંદર એક ખૂણો બહાર, એટલે કેવી જોડ? રૈખિક જોડ હોય। કેવી જોડ? રૈખિક જોડનો સરવાળો કેટલો? 180। જો આ 90 અંશનો છે તો આ પણ 90 અંશનો જ થશે। કેવી રીતે? કારણ કે બંને ખૂણાઓનો સરવાળો 180 થવો જોઈએ। આ 90 અંશનો છે તો 180 માંથી 90 બાદ કરશો તો 90 આવશે, તો આ ખૂણો કેટલાનો? 90। ક્લિયર? હવે લખું બધા ખૂણા બહાર, તો લખું બહિષ્કોણના બધા ખૂણાના માપનો સરવાળો બરાબર 360 અંશ। કયા કયા ખૂણા? 90 અંશ વત્તા 70 અંશ વત્તા x વત્તા 90 અંશ વત્તા 60 અંશ બરાબર 360। ચલો હવે જોઈએ 90 વત્તા 90 કેટલા? 180। 180 ની અંદર તમે 60 ઉમેરશો, બરોબર? 180 ની અંદર તમે 60 ઉમેરશો તો કેટલા? 240। 240 ની અંદર તમે 70 ઉમેરશો તો કેટલા થશે? 310। તો અહીં લખું 310 અંશ વત્તા x બરાબર 360 અંશ। x ને કરતા બનાવીએ 360 અંશ ઓછા 310 અંશ, તો x બરાબર 360 માંથી 310 જશે તો કેટલા રહેશે? 50 અંશ। ક્લિયર? તો આ અહીં તમારી x ની કિંમત, જેની આકૃતિ a ની કિંમત 110 અંશ અને b ની કિંમત કેટલી? 50 અંશ। તો આ હતો દાખલા નંબર 1। હવે જોશું દાખલા નંબર 2। દાખલા નંબર 2 ધ્યાનથી જોજો। નીચે પ્રમાણેની બાજુઓ ધરાવતા, આ જે આપ્યું છે એ એટલે કે પહેલો દાખલો 9 બાજુ, b એટલે બીજો દાખલો 15 બાજુ।
બાજુ ધરાવતા નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું માપ શોધો. તો ખાસ ધ્યાન રાખજો, બહિષ્કોણનું માપ શોધો. મેં તમને કીધું આગળ, બહિષ્કોણના બધા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 360. તો અહીં ધ્યાન રાખજો, બહિષ્કોણનું માપ બરાબર 360/n. આ છે તમારું સૂત્ર, બહિષ્કોણનું માપ શોધવાનું સૂત્ર, જેની અંદર n એટલે શું કહેવાશે? n એટલે કહેવાશે બાજુઓની સંખ્યા. n એટલે શું કહેવાશે? બાજુઓની સંખ્યા. પહેલો દાખલો જોઈએ, 9 બાજુ. તો લખું n બરાબર કેટલા? 9. પછી લખું બહિષ્કોણનું માપ બરાબર 360/n. બહિષ્કોણનું માપ શોધવાનું, 360/n એટલે કેટલા? 9. 360/9 કરશું તો કેટલા થશે? 360/9 કરો તો બહિષ્કોણનું માપ બાબત સૂત્ર શું છે? બહિષ્કોણનું માપ બાબત 360/n. અને આ n છે એટલે કે n એટલે શું કહેવાશે? બાજુ. n એટલે શું કહેવાશે? બાજુ. ક્લિયર? તો પહેલો દાખલો તો 9 બાજુ એટલે કે n બરાબર કેટલા લીધા? 9, જેની અંદર બહિષ્કોણનું માપ બરાબર 360/n. n એટલે કેટલા? 9. તો 40 વડે ભાગ ચાલશે તો બહિષ્કોણનું માપ કેટલું? 40°. ક્લિયર? સમજાયું? બરોબર. તો આ હતો દાખલા નંબર 1. બીજો દાખલો એટલે કે બી જોઈએ. બી બરાબર કેટલી બાજુ? 15 બાજુ. n બરાબર કેટલા? 15, જેટલી બાજુ એટલા. લખું બહિષ્કોણનું માપ બરાબર 360°/n. 360°n એટલે કેટલા? 15. બરાબર. 360°/15 કરશો તો તમને કેટલા મળશે? 24°. તો બહિષ્કોણનું માપ બરાબર કેટલું? 24°. ક્લિયર? હવે અહીં ધ્યાન, દાખલા નંબર 3 ની વાત કરીએ. એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ? બાજુઓ એટલે શું કહેવાશે? n. એ શું કરવાનો છે? તમારે શોધવાનો. કેટલી બાજુ એટલે કે n શોધવાનો. તો તેના દરેક બહિષ્કોણનું માપ આપ્યું છે. લખું બહિષ્કોણનું માપ બરાબર કેટલું? 24° છે. આપણે અહીં શું શોધવાનું છે? n એટલે કેટલી બાજુઓ? અહીં બાજુઓ શોધવાનું છે. બહિષ્કોણનું માપ આપી દીધું છે કેટલું? 24°. કેટલું? 24°. તો હું અહીં સૂત્ર લખું, બહિષ્કોણનું માપ બરાબર 360°/n. હવે કોની કોની કિંમત આપી છે? બહિષ્કોણનું માપ આપ્યું છે કેટલું છે? 24°. તો લખું 24° બરાબર 360°/n. એટલે n આપણે શું કરવાના? શોધવાના. શું કરવાના? શોધવાના. જો હું n ને કરતા બનાવું તો આ 24 છે ક્યાં આવી જશે? આ બાજુ. તો લખું n બરાબર 360° અને n ની જગ્યાએ કેટલા આવી જશે? 24°. તો 360 ને 24 વડે ભાગવું તો કેટલા વડે ભાગાશે? 15°. કેટલા? 15. એટલે n બરાબર કેટલા? 15. એટલે શું કહેવાશે? કેટલી બાજુઓ? 15 બાજુઓ. ક્લિયર? તો આ હતો દાખલા નંબર 1. સોરી, આ હતો દાખલા નંબર 2 અને દાખલા નંબર 3. તો હવે જોશું દાખલા નંબર 4, જેની અંદર છે એક નિયમિત બહુકોણને કેટલી બાજુઓ હોય તો તેના દરેક અંતઃકોણનું માપ 165° થાય. ધ્યાન આપજો, અંતઃકોણનું માપ કેટલું? 165°. અહીં શોધવાનું છે કેટલી બાજુ એટલે n શોધવાનું છે. બરોબર. આની અંદર બહિષ્કોણનું માપ આપી નથી તો બહિષ્કોણનું માપ કેવી રીતે શોધશું? તો ધ્યાન આપજો, અહીં લખું બહુકોણના બહિષ્કોણનું માપ બરાબર, તો એક માપ 165, તો 180° માંથી 165° શું કરું? હું બાદ કરું. શું કરું? 165° બાદ. એટલે કે અંદરનું માપ 165° છે, બહિષ્કોણનું માપ એટલે કે બહારનું માપ. દાખલા તરીકે સમજો,
આ રીતે આકૃતિ આપેલી હોય, આની અંદર અંતો એટલે અંદરનો ખૂણો 165 છે, મારે બહારનો ખૂણો આ ખૂણો શોધવાનો, એટલે કે એક અંદરનો ખૂણો એક બહારનો ખૂણો, બંને ખૂણાઓનો સરવાળો કેટલો થાય 180°. કેટલો થાય 180° થાય. એટલે કે મારે બહારનું માપ શોધવું હોય તો હું 180 માંથી 165° બાદ કરું તો મને આ બહારનું માપ મળી જશે. ક્લિયર? તો અહીં ધ્યાન આપો, 180 માંથી 165 બાદ કરો તો બહિષ્કોણનું માપ કેટલું 15°. કેટલું થાય 15°. તો હવે હું લખી શકું બહિષ્કોણનું માપ બરાબર 360°/n. માપ કેટલું 15° બરાબર 360°/n. કેટલી બાજુ શોધવાની તો n બરાબર 360°/15. બરોબર? ક્લિયર? તો કેટલા થશે 24. તો n બરાબર કેટલી બાજુઓ 24 બાજુઓ. કેટલી બાજુઓ 24. તો આ હતો દાખલા નંબર 4. હવે જોશું દાખલા નંબર 5. દાખલા નંબર 5 ની અંદર a અને b આપેલા છે. તો સૌપ્રથમ આપણે જોશું a. ક્લિયર? સમજજો. એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ કેટલું હોય 22°. કેટલું હોય 22°. પૂછ્યું છે એવો નિયમિત બહુકોણ શક્ય છે કે જેમાં દરેક બહિષ્કોણનું માપ 22° હોય. તો હું અહીં લખું બહિષ્કોણનું માપ બરાબર 360°/n. માપ આપ્યું છે 22°. બહિષ્કોણનું માપ 22° બરાબર 360°/n. જેની અંદર n બરાબર 360°/22. 11 ગુણ્યા 2 180 × 2. 2 ઉડી જશે તો 180°/11. હવે આ જે રકમ આવી આને આગળ ભાગી શકાય નહીં, એટલે કે આ પૂર્ણ સંખ્યા કહેવાશે નહીં. બહિષ્કોણનું માપ ક્યારે શક્ય હોય કે જ્યારે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. આ સંખ્યા કેવી છે અપૂર્ણાંકવાળી. કેવી છે સંખ્યા અપૂર્ણાંકવાળી. તો શક્ય છે તો એ લખાશે શક્ય નથી. શું કીધું છે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે આ જે જવાબ મળે છે કેવો મળ્યો અપૂર્ણાંકમાં. કેવો મળ્યો અપૂર્ણાંકમાં. એટલા માટે આ બહિષ્કોણનું માપ શક્ય નથી. ક્લિયર? હવે જોશું બી. બી ની અંદર શું કીધું છે આ માપ નિયમિત બહુકોણના અંતઃકોણનું હોઈ શકે. અંતઃકોણનું માપ હોઈ શકે. તો આપણે જોઈએ અંતઃકોણનું માપ એટલે અંતઃકોણ. અંતઃકોણનું માપ હોઈ શકે તો લખું અંતઃકોણનું માપ કેટલું 22°. પૂછ્યું છે શું આ જ માપ 22° અંતઃકોણનું હોય તો નિયમિત બહુકોણ હોઈ શકે. તો લખું અંતઃકોણનું માપ 22°. બહિષ્કોણનું માપ શોધવું હોય તો બહિષ્કોણનું માપ બરાબર 180 માંથી 22 બાદ કરો તો કેટલા થશે 158°. કેટલા થશે 158. પછી શું કરીશું આપણે બહિષ્કોણનું માપ બરાબર 360°/n. માપ કેટલું 158°. n ને કરતા બનાવીએ 360°/158°. 180° ગુણ્યા 2 79 × 2 2 ઉડી જાય તો n બરાબર કેટલા 180°/79. તો આ માપ ભાઈ આ માપ એ પણ કેવું આવ્યું અપૂર્ણાંકમાં. કેવું આવ્યું અપૂર્ણાંક. અહીં પૂછ્યું તું બહિષ્કોણ શક્ય છે જેમાં બહિષ્કોણનું માપ 22°. જો આ ભાગાકાર હું કરત અને આ ભાગાકાર મને પૂર્ણ સંખ્યામાં મળે એટલે કે ભાગાકાર થઈ શકતો હોત તો માપ શક્ય હોત. પણ અહીં મને જે જવાબ મળ્યો કેવો મળ્યો અપૂર્ણાંક. કેવો મળ્યો અપૂર્ણાંક. જે છેદ ઉડાડી શકાય નહીં. એટલા માટે અહીં માપ શક્ય નથી. ક્લિયર? પછી પૂછ્યું જો એ જ માપ અંતઃકોણનું હોય એટલે કે 22° માપ અંતઃકોણનું હોય તો બહિષ્કોણનું માપ એટલે 180 માંથી તમે 22° બાદ કરો તો તમને મળે બહિષ્કોણનું માપ. તો બહિષ્કોણનું માપ 360°/n. માપ કેટલું મળ્યું 158°.
n ને કરતા બન્યા 360 માંથી 158 તો એનો પણ ભાગાકાર કેટલો 180 છેદમાં 79 જે આગળ છેદ ઉડી શકતા નથી તો આ પણ માપ શક્ય નથી શું પૂછ્યું શક્ય નથી કારણ કે કેમ પૂછે અહીં કેમ શક્ય નથી તો કારણ કે હું લખું કારણ કે તે પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ સંખ્યા તો ખબર છે ને 0 થી ચાલુ થાય 1 2 3 4 5 અનંત સુધી અને આ સંખ્યા કેવી છે અપૂર્ણાંક જો શક્ય હોત તો સંખ્યા કેવી મળત પૂર્ણ ક્લિયર હવે જોશું દાખલા નંબર 6 એ કીધું છે તો જો નિયમિત બહુકોણમાં સમજજો આકૃતિઓ દોરું છું આ એક ત્રિકોણની આની અંદર એટલે અંતઃકોણ બહાર એટલે બહિષ્કોણ એટલે કે અંતઃકોણ અને બહિષ્કોણ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ કેટલો થવો જોઈએ 180 જો આ 60 અંશ હોય તો આ કેટલું થવું જોઈએ 120 60 ને 120 કેટલે 180 એટલે અંતઃકોણ વત્તા બહિષ્કોણ બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ ક્લિયર હવે જો નિયમિત બહુકોણમાં અંતઃકોણ એટલે અંદરનો ખૂણો અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે તો લખું અંતઃકોણનું ઓછામાં ઓછું માપ 60 અંશ હોય કેમ કારણ કે નિયમિત અંતઃકોણ એ સમબાજુ ત્રિકોણ છે જેમાં દરેકનું માપ કેટલું હોય 60 અંશ હોય છે એટલે કે ત્રિકોણ સમબાજુ એટલે બધી બાજુઓ કેવી સરખી આનું 60 આનું 60 આનું 60 તો ત્રણેયનો સરવાળો કેટલો થઈ જાય 180 અંશ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ ક્લિયર હવે જોશું બી એટલે કે બહુકોણમાં બહિષ્કોણનું માપ બહિષ્કોણ એટલે શું કહેવાય બાર તો અહીં ધ્યાન આપો બહિષ્કોણ એટલે કે હું પહેલા લખું અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ અંદરનો ખૂણો વત્તા બહારનો ખૂણો બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ 180 અંશ ક્લિયર બરોબર જો અંતઃકોણનું માપ તમને કેટલું મળતું હોય ઓછામાં ઓછું 60 અંશ કેટલું મળતું હોય તો બહિષ્કોણનું કેટલું મળવું જોઈએ તો બહિષ્કોણનું માપ બરાબર 180 અંશ ઓછા 60 અંશ તો કેટલા 120 અંશ આ તમને મેં સમજવા પૂરતું લખાયું તમારે ડાયરેક્ટ લખો તો લખી શકાય બહિષ્કોણનું માપ વધુમાં વધુ 120 હોય શકે ક્લિયર તો આ તો દાખલા નંબર 5 અને દાખલા નંબર 6 આજના વિડીયોમાં સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 થી તે દાખલા નંબર 6 સુધીનું સંપૂર્ણ રીતે સોલ્યુશન જોયું જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો